જો આપણે છેલ્લા લેક્ચરમાં લિંગી પ્રજનનની સામાન્ય માહિતી દીધી, આજે આગળ જઈ જો લિંગી પ્રજનન આમ જોવો ને એક સળંગ પ્રક્રિયા છે. આ પ્રક્રિયાની અંદર આપણે આગળ ચર્ચા કરેલી, કાલે ચર્ચા કરી હતી, જન્યુ જનન, જન્યુ વહન, ફલિતાંડનું નિર્માણ એટલે કે યુગ્મનનું સર્જન, ભ્રૂણ નિર્માણ, આ બધી પ્રક્રિયાઓ થાય. લાંબી પ્રક્રિયા છે, જટિલ પ્રક્રિયા છે, તબક્કાવાર ચાલે પ્રક્રિયા અને 3 તબક્કામાં ડિવાઈડ કરવામાં આવે છે લિંગી પ્રજનનને. માં પહેલો તબક્કો પૂર્વ ફલન તબક્કો, પછીનો તબક્કો ફલન તબક્કો અને એના પછીનો તબક્કો પશ્વ ફલન તબક્કો. 3 અલગ અલગ તબક્કાઓ, પૂર્વ ફલન, ફલન અને પશ્વ ફલન. નામ સળંગ પ્રક્રિયા છે પણ આપણે ધીમે ધીમે સમજવી હોય તો એના માટે આપણે 3 ભાગમાં ડિવાઈડ કરવી પડે: પૂર્વ ફલન, ફલન અને પશ્વ ફલન. તો એમાં સૌથી પહેલા આ જે તબક્કા 3 પાડ્યા છે એનો મુખ્ય આધાર ફલન છે. ફલન તબક્કો અથવા ફલન, આ તબક્કાની અંદર ફલનની ક્રિયા થાય, જેની વ્યાખ્યા આપણે પાછળ ભણવાની છે, પણ છતાં અહીંયા આપણે કહી દઈએ કેમ કે બાકીના બે ટોપિક સમજવામાં ઉપયોગી બનશે. ફલનની પ્રક્રિયામાં નર અને માદા જન્યુનું મિલન થાય, લીંચોટમાં ભેગા થાય. તો ફલન પહેલાની જે કઈ પ્રક્રિયાઓ છે એ પૂર્વ ફલન તબક્કામાં આવે. પૂર્વ ફલનમાં કોનો સમાવેશ થાય? ફલન પહેલાની પ્રક્રિયા, ફલન પહેલાની પ્રક્રિયાઓ પૂર્વ ફલન તબક્કો અથવા પૂર્વ ફલન ઘટનાઓ તરીકે ઓળખાય. આમાં ફલન થાય, બરાબર? ફલન પહેલાની પૂર્વ ફલન, ત્યારબાદ થશે ફલન. પશ્વ ફલનની અંદર ફલન બાદની પ્રક્રિયાઓ અથવા ફલન બાદની ઘટનાઓ પશ્વ ફલનની ઘટનાઓ તરીકે ઓળખવામાં આવે. 3 સ્ટેજ આપણે સમજવાના છે. એમાં પૂર્વ ફલનની ઘટનાઓને હજી પણ 2 ભાગમાં ડિવાઈડ કરવામાં આવે. એમાં પહેલા નંબર ઉપર આવે જન્યુ જનન તબક્કો, ગેમેટોજેનેસિસ, અને જન્યુ વહન તબક્કો. જન્યુ જનન આપણે વાત લિંગી પ્રજનનની કરી છે ને લિંગી પ્રજનન જન્યુઓ દ્વારા જ થાય. તો જન્યુ જનન તબક્કાની અંદર જન્યુઓનું સર્જન થશે. જન્યુઓ બને. જન્યુ વહનમાં જન્યુઓનું વહન થશે. આ વહન કેવી રીતે થાય છે, શું થાય છે, આપણે પછી વાત કરશું. ખાલી આટલા તબક્કાઓ છે. 3 તબક્કા: પૂર્વ ફલન, ફલન અને પશ્વ ફલન. પૂર્વ ફલનના બીજા 2 ટાઈપ્સ, જન્યુ જનન અને જન્યુ વહન, બરાબર? ફલનના આધારે 3 તબક્કા પાડ્યા છે. ફલન પહેલાનો તબક્કો પૂર્વ ફલન, ફલન પછીનો પશ્વ ફલન. આમાં જો તબક્કાની અંદર ઘટનાઓ થાય એટલે એને ઘટનાઓ પણ કહેવાય. પૂર્વ ફલન ઘટના, ફલન ઘટના અને પશ્વ ફલન ઘટના, બરાબર? આવી રીતે 3 અલગ અલગ ભાગમાં આપણે જોશું. પ્રક્રિયા સળંગ છે પણ એને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરી છે. સૌથી પહેલા એમાં આપણે વાત કરશું જન્યુ જનનની, બરાબર? પહેલા તબક્કો 3 માર્કનો પ્રશ્ન ક્યારે નહીં પૂછાય, બરાબર? જન્યુ જનન વિશે પણ આપણે ટોપિક સમજી લઈએ. જન્યુ જનન, જો નામ જેવું જ કામ છે. જનન એટલે નિર્માણ, આગળ છે જન્યુ એટલે વ્યાખ્યા આવડે આપણને. જન્યુના નિર્માણની ક્રિયાને આપણે શું કહેશું? જન્યુ જનન કહેશું. જન્યુઓના નિર્માણની ક્રિયાને તમે આખું લખજો, જન્યુ જનન કહેવામાં આવે, બરાબર? જન્યુઓ 2 પ્રકારના છે, નર અને માદા. આપણે ત્રીજા ચેપ્ટરમાં 2 ટોપિક ભણી ગયા, યાદ હોય તો. તમે ભણી ગયા, સોરી.
શુક્રકોષ જનન અને અંડકોષ જનન. શુક્રકોષ જનન નર માટે હોય, અંડકોષ જનન માદા માટે હોય. બરાબર? તો એ જન્યુ જનનના જ બે પ્રકાર છે. બરાબર? જન્યુ જનન એની અંદર નર જન્યુનું નિર્માણ થાય અને માદા જન્યુનું નિર્માણ થાય. હંમેશા યાદ રાખવું, નર જન્યુ જે છે ને એ ચલિત હોય, મોટાઇલ કહેવાય એને, અને માદા જન્યુ જે છે ને એ અચલિત હોય, નોન મોટાઇલ. ચલિતનો અર્થ એવો થાય એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકે. અચલિતનો અર્થ એવો થાય એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકે નહીં. એટલા જ માટે આપણે આવી સંજ્ઞાઓ વાપરતા હતા 11મા ધોરણમાં. તમે કદાચ ભણેલા હશો. બરાબર? આવી સંજ્ઞા જે છે ને નર માટે આપણે યુઝ કરતા હતા, મેલ. અને આ સંજ્ઞા જે છે એ માદા માટે ઉપયોગ કરતા હતા, ફિમેલ. યાદ છે? એટલે આ જે એરો દેખાય છે ને એનો અર્થ શું સમજવાનો? એ ભાગે છે, એટલે કે ચલિત છે. બરાબર? યાદ એવું રાખવાનું, નરનું કામ જ આ છે, પૈસા કમાવવા. પેટ્રોલના ભાવ એટલે જોઈતા છે. બરાબર? હવે આપણે બે પ્રકારના જન્યુઓ સૌથી પહેલા જોવાના છે. પ્રશ્ન આવો પૂછાય, બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ જન્યુના પ્રકારો સમજાવો. પ્રશ્નો કેવી રીતે નીકળે એ સમજવું જરૂરી છે. બાકી ચેપ્ટર તો સહેલા જ હોય છે, પણ પેપર અઘરા બને છે. પેપર કોઈ દિવસ અઘરું નથી હોતું, પણ આપણી શું તૈયારી થોડી ઓછી હોય એટલે અઘરું લાગે. બાકી તો 50 માંથી 50 આવી શકે ખરા થિયરીમાં. બરાબર? જો આપણે વ્યવસ્થિત તૈયારી કરી તો ખાસ એ જોવાનું કે પ્રશ્નો કઈ રીતે પૂછાય. હંમેશા જે સહેલું હોય ને, જે દેખાવમાં સહેલું હોય ને, એ અઘરું પણ હોઈ શકે ખરા. એટલે એવું નહીં વિચારવાનું. પેપર અઘરું ક્યારે નીકળે? જ્યારે પેપર કાઢવા વાળો વ્યક્તિ જે છે એ પૂરેપૂરી ડીપનેસનો યુઝ કરે. ડીપનેસ એટલે આ ચેપ્ટરના છેક છેડા સુધી પહોંચી જાય. અને આપણે શું હોય, આપણે ઉપરના તરવૈયા છે, આપણે સપાટી ઉપર જ મજા લઈએ. બહારથી જોઈએ આ તો ચેપ્ટર આવડે છે, આ ચેપ્ટરને આ સરે ભણાવ્યું છે, એટલે મને આ ચેપ્ટર તો આવડશે જ. ચેપ્ટર નંબર 6. તો આવી રીતે શું થાય કે આપણે ઉપરથી બધું જોઈ લઈશું. બરાબર? ચેપ્ટર નંબર કે આ બે આવડે છે, પણ એની ડીપનેસમાં નથી જતા, અને એટલા જ માટે નીટમાં માર્ક નથી આવતા. આ હકીકત છે. બાકી એનસીઆરટી જોઈએ છે, આમાં એલન મેલન કે હોતું નથી. બરાબર? બાકી અમુક એલન માંથી પાછા આવેલા અહીંયા. બરાબર? હાલો. પ્રશ્ન હતો બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ જન્યુના પ્રકારો. જો બાહ્યાકાર વિદ્યા શું દેખાવ છે, બાહ્ય દેખાવના આધારે જન્યુના બે પ્રકાર આપણે સમજવાના છે. તો એમાં બે પ્રકારના જન્યુ વિશે આપણે જોઈશું. પહેલા નંબર ઉપર આવશે સમજન્યુ, આઇસોગેમી. વિષમજન્યુ, એનાઇસોગેમી. સૌથી પહેલા આપણે વાત કરી સમજન્યુ. જો આમાં તમને કહી સમ એટલે સમા, શબ્દો પકડવાના, બધું આવડે. બરાબર? મૌલિક ભાષાનો ઉપયોગ કરવાનો, પણ ટેક્સ્ટ બુક નું લખવું પડશે. બરાબર? નકર માર્ક કપાઈ જાય. સમજન્યુ કોને કહેવાય? તો નર અને માદા જન્યુઓ જો બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ કાઉન્સમાં દેખાવમાં સમાન હોય તો આવા જન્યુઓને સમજન્યુ કહેવાય. ફરીવાર, જો બે જન્યુ નર અને માદા દેખાવની દ્રષ્ટિએ, બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ સમાન હોય તો એને આપણે સમજન્યુ કહેશું. નીચે આકૃતિ આપી છે. જો પહેલી જ આકૃતિ ક્લેડોફોરા દેખાય છે. પેલી આકૃતિ ક્લેડોફોરા. જો બે દેખાયા છે, બે જન્યુઓ છે, બે કેવા છે? એક સરખા છે. તો એને આપણે શું કહેશું? સમજન્યુ કહેશું. એટલે ઉદાહરણ યાદ રાખવા બહુ જરૂરી છે. ઉદાહરણ તરીકે ક્લેડોફોરાના જન્યુઓ.
ક્લેડોફોરાના જન્યુઓ દેખાય, બે એક જ જેવા લાગે, નર અને માદા, બરાબર. ચલો વિષમજન્યુ, શબ્દ બદલતા આવડવું જોઈએ. અહીંયા સમાન કાઢીને અસમાન કરી નાખો, બીજી વ્યાખ્યા બને. આને કહેવાય સ્માર્ટ વર્ક. બાકી ગોખી ગોખીને મરી જાય. આ મગજમાં કેટલું રહે, 80% હિસ્સો તો કોઈ બીજું જ રોકી જાય છે. તો 20%માં આપણે કઈ રીતે આ બધું કરી શકશું? ઇટ્સ અ $1 million ક્વેશ્ચન, બરાબર. તો હવે આ જે કાઢી નાખો, તો નર અને માદા જન્યુઓ જો બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ એટલે કે દેખાવમાં અસમાન હોય તો આવા જન્યુઓને વિષમજન્યુ કહેવાય. વ્યાખ્યા બની ગઈ, બરાબર. કોઈ ખોટી ન પાડી શકે, વ્યાખ્યા સાચી જ છે, બરાબર. ચોપડીની બેઠે બેઠી વ્યાખ્યા છે. ઉદાહરણ જો બાજુમાં બીજી આકૃતિ આપી છે, ફ્યુકસ દેખાય છે, ફ્યુકસ લીલ છે, એટલે ફ્યુકસના જન્યુઓ. અને બીજો ઓપ્શન માનવના જન્યુઓ. માનવના જન્યુઓ તમે જોઈ ગયા છો, ફ્યુકસના જન્યુઓ આપણે જોઈ લઈએ. ફ્યુકસના જન્યુઓમાં તમને આવું જોવા મળશે, એક ગોળ રચના છે, આ માદા જન્યુ છે, અને આપણે ખાલી નિશાની જ દર્શાવશું. અને બીજી એક આવી નાની એવી રચના છે, જો ધ્યાનપૂર્વક જોજો, આ નર જન્યુ છે, બરાબર. માનવના જન્યુઓ જોઈ ગયા છો, પણ હવે આવો પરિવાર આપણે દોરી નાખીએ. અંડકોષ માદા જન્યુ, શુક્રકોષ નર જન્યુ. તો બે મુખ્ય પ્રકારના છે. બીજી વાત કે તમે શુક્રકોષ જનન અને અંડકોષ જનન ભણી ગયા છો, બરાબર. એમાં તમે એવું ભણ્યા છો કે શુક્રકોષ જે છે, શુક્રકોષ જનનની ક્રિયા, એમાં 4 પ્રકારના ઘટકો છૂટા પડે સંવિભાજનથી, ચારે ચાર આગળ જાય. એટલે આપણે છેલ્લે કેવો પોઈન્ટ ભણ્યા કે 200 થી 300 મિલિયન શુક્રકોષો પ્રતિસ્ખલને બહાર નીકળે છે. અંડકોષમાં આપણે એવું ભણ્યા કે 4 હોય ને એમાંથી 3 નાશ પામે, ખાલી એક જ આગળ વધે. એટલે કે અંડકોષની સંખ્યા 1 હોય જ્યારે શુક્રકોષની સંખ્યા અનેક હોય, બરાબર. હા, તો એની આપણે વાત કરવાની છે. બે જન્યુઓ જે છે એમાં આપણે વાત કરીએ નર અને માદા જન્યુ છે. નર જન્યુ અને માદા જન્યુ. અહીંયાથી એક વૈજ્ઞાનિક કારણે પૂછાય છે, બરાબર. તો નર જન્યુ જે છે ને એની સંખ્યા હંમેશા વધારે હોય, લાખોમાં હોય, બરાબર. એટલે તેની કોઈ કિંમત નથી. માદા જન્યુની સંખ્યા ઓછી હોય, ઘણી વખત એક જ હોય. બીજું હમણાં આપણે ભણ્યા કે આ ચલિત હોય, જ્યારે આ શું હોય? અચલિત હોય. ત્રીજા નંબર પર આ સક્રિય હોય, ઝડપથી હલનચલન કરી શકે તેવા હોય. આ નિષ્ક્રિય હોય અને નબળા હોય, હલનચલન ન કરી શકે, બરાબર. અહીંયાથી પ્રશ્ન આવો પૂછાય, વૈજ્ઞાનિક કારણ આપો. વૈજ્ઞાનિક કારણ આપો શા માટે નર જન્યુની સંખ્યા માદા જન્યુની સંખ્યા કરતા વધુ હોય છે? બે માર્કનો પ્રશ્ન. વૈજ્ઞાનિક કારણ આપો શા માટે નર જન્યુની સંખ્યા માદા જન્યુ કરતા વધારે હોય છે. આ પ્રશ્નનો જવાબ તમે જાતે લખશો. પ્રશ્નનો જવાબ જાતે લખશો. જો કારણ વિચારવાનું છે કે કેમ નર જન્યુ આટલા બધા અને માદા જન્યુ આટલા બધા.
તો હવે કહેવાનો અર્થ એવો થાય કે આપણે જ્યારે બીજો ટોપિક ભણશું જન્યુ વહન એટલે કે જન્યુઓના વહન વિશે, ત્યારે આપણે જોશું કે આ બધા નરજન્યુ જે ચલિત હોય ને, બરાબર, એ જ અચલિત પાસે જાય, એટલે કે અંડકોષ એટલે કે માદાજન્યુ પાસે નરજન્યુ જશે, બરાબર. હવે નરજન્યુની સંખ્યા આટલી બધી વધારે હોવાનું એક જ કારણ છે કે જેટલા પણ નરજન્યુ છે એમાંથી માત્ર એક જ આપણે નરજન્યુ એવો જોઈએ છીએ કે જે માદાજન્યુનું ફલન કરી શકે, બાકી કોઈની જરૂર નથી, બરાબર. હવે આટલા બધા જન્યુમાંથી માત્ર એક જ જન્યુ અહીંયા પહોંચી શકે છે, બાકી બધા નથી પહોંચી શકતા. તો પહેલો પ્રશ્ન આપણને એવો થવો જોઈએ કે આટલા બધાની શું જરૂર છે? એક હોય તો ન ચાલે, તો બધા અહીંયા સુધી પહોંચી શકતા નથી, પહોંચવામાં અસમર્થ છે. તમે ત્રીજા ચેપ્ટરમાં જ ભણ્યા છો 100% શુક્રકોષોમાંથી 60% જે રહ્યા ને એ નબળા એટલે કે નિષ્ક્રિય હલનચલન વાળા હોવા જોઈએ, ખાલી 40% સક્રિય હલનચલન વાળા હોવા જોઈએ. એ 40% જ ફલન કરે, બાકી 60% નું કંઈ જ કામ નથી. એટલે ઘણા બધા શુક્રકોષો માદા સુધી પહોંચતા નિષ્ફળ થઈ જાય છે, અમુક મરી પણ જાય છે, છતાં પહોંચી શકતા નથી. પણ માત્ર એક જ શુક્રકોષ કે નરજન્યુ જે છે એના સુધી પહોંચી શકે છે અને ફલન કરી શકે છે, બરાબર. તો આ એનું વૈજ્ઞાનિક કારણ આવશે, 2 માર્કનો પ્રશ્ન. હવે આ જ વસ્તુ આપણે પ્રાણીઓ અને વનસ્પતિઓમાં જોવાની છે. પહેલા વનસ્પતિઓ આવી છે તો આપણે વનસ્પતિ સાથે ન્યાય કરશું, પછી પ્રાણીઓ સાથે ન્યાય કરી નાખીએ. ચલો, ઉદાહરણ જો તમને કદાચ પ્રશ્ન આવો પૂછી શકે, તફાવત આપો નરજન્યુ માદાજન્યુ, બરાબર. તો આ જો 3 મુદ્દા તો ઓલરેડી લખ્યા જ છે. ચોથો મુદ્દો ઉદાહરણનો લખી નાખવાનો. જો કે મુદ્દા વધારવામાં તમે બધા માસ્ટર જ છો. નરજન્યુમાં શુક્રકોષ આવે અને આમાં ઉદાહરણમાં અંડકોષ અથવા તો અંડક લખી નાખવાનું. બરાબર, 4 મુદ્દા થાય એટલે 2 માર્ક મળી જાય આરામથી, સાચા હોય તો. નીચેની બાજુ વનસ્પતિઓ માટે શબ્દ વાપર્યા છે, વ્યાખ્યાઓ ખાસ અગત્યની છે. એમાં વનસ્પતિઓમાં જન્યુ નિર્માણ, એટલે પહેલા આપણે વાત કરશું વનસ્પતિઓ માટે, પ્લાન્ટ્સ માટે. જો પહેલા 2 વ્યાખ્યા આપણે સમજશું, સમસુકાયક અને વિષમસુકાયક. ચલો, પહેલા નંબર ઉપર ખાસ અહીંયા ધ્યાન આપજો. સમસુકાયક અથવા તો એને કહેવામાં આવે એક સદની વનસ્પતિ અથવા તો કહેવાય એક ગૃહી વનસ્પતિ. શબ્દ ધ્યાનથી જોઈ લેજો. સમસુકાયક એક સદની અને એક ગૃહી વનસ્પતિ. કોઈ પણ શબ્દ પૂછાઈ શકે, જવાબ એક જ આવશે. એવી વનસ્પતિ, પહેલો શબ્દ આપણે સમજીએ. સુકાય, થલસ કહેવાય. લીલ જેવી વનસ્પતિ હોય, લીલ આલ્ગી, એની અંદર વનસ્પતિના દેહને સુકાય કહેવામાં આવે. શું કહેવાય? સુકાય કહેવાય. તો એવી રીતે સુકાય એટલે અહીંયા શબ્દ આપણે સમજવાનો છે દેહ, એટલે કે શરીર, બોડી, બરાબર. સમ એટલે સરખું. ચલો એને સાઈડમાં રાખીએ. એક સદની એને જવા દો, એક ગૃહી એને જવા દો. હવે વ્યાખ્યા જોવાની છે, એ એકનું જ કામ હતું, બાકી બધા જવા દો. સમસુકાયક વનસ્પતિ કોને કહેવાય? તો પહેલા આપણે એની વ્યાખ્યા સમજશું અને પછી એક આકૃતિ સમજશું. તો જે વનસ્પતિ દેહ, વનસ્પતિનો છોડ વિચારો, કોઈ એક વનસ્પતિનો છોડ વિચારો કે જે વનસ્પતિ દેહ કે જે નર અને માદા બંને પુષ્પો ધરાવે છે અથવા તો ધારણ કરે છે, આવા વનસ્પતિ દેહને સમસુકાયક વનસ્પતિ અથવા આવી વનસ્પતિને સમસુકાયક વનસ્પતિ અથવા એક સદની વનસ્પતિ અથવા એક ગૃહી વનસ્પતિ કહેવામાં આવે છે. પરિવાર, કોઈ એક વનસ્પતિનો દેહ છે, વનસ્પતિનો છોડ છે કે જે નર અને માદા બે પુષ્પો ધારણ કરે છે, તો આવી વનસ્પતિને શું કહેશું આપણે? સમસુકાયક અથવા એક સદની અથવા એક ગૃહી વનસ્પતિ. તો આપણે થોડુંક આકૃતિથી સમજીએ, બરાબર. ફોર એક્ઝામ્પલ ધારી લો કે આ એક છોડ છે, એટલે આ સુકાય બની ગયું.
આ એની પર આવતા પુષ્પો છે. આપણી વનસ્પતિ અહીંયા સુધી જ સીમિત છે, બરાબર. હવે એમાં આ રીતે જે બ્લુ કર્યા છે, બ્લુ થી આપણે ટપકા કર્યા છે, એ નર પુષ્પો છે. નર પુષ્પો. અને નીચે રેડ કલર થી બતાવ્યા છે એ માદા પુષ્પો છે. તો આવી આખી વનસ્પતિને આપણે શું કહેશું? સમસુકાયક વનસ્પતિ, એક સદની વનસ્પતિ અથવા એક ગૃહી વનસ્પતિ. બરાબર. ઉદાહરણ નીચે છે, અંડરલાઈન કરો. એક જો આને દ્વિલિંગી વનસ્પતિ પણ કહેવાય, પણ દ્વિલિંગી ખરેખર શબ્દ પુષ્પ માટે હોય, બરાબર. હવે જો ઉદાહરણ છે પેજ નંબર 11 ઉપર, તળિયે પહોંચી જાઓ. કાકડી અને નાળિયેર એક સદની વનસ્પતિ છે. મળ્યું? કાકડી અને નાળિયેર એક સદની વનસ્પતિ છે. કાકડી અને નાળિયેર. ચલો વ્યાખ્યા આવડી જશે. વનસ્પતિનો દેહ જે એક જ દેહ પર નર અને માદા બે પુષ્પ આવેલા હોય એને આપણે શું કહેશું? સમસુકાયક, એક સદની અથવા એક ગૃહી વનસ્પતિ. બીજા નંબર ઉપર આની કરતા ઊંધું, વિષમ સુકાયક વનસ્પતિ, દ્વિસદની વનસ્પતિ, દ્વિગૃહી વનસ્પતિ. ચાલો આની કરતા ઊંધું લખતા ફાવશે? ચાલો શું વ્યાખ્યા થાય? તો નર અને માદા પુષ્પો અલગ અલગ વનસ્પતિ દેહ એટલે કે છોડ પર આવેલ હોય તો આવી વનસ્પતિને શું કહેશું આપણે? વિષમ સુકાયક, ત્રિસદની અથવા ત્રિગૃહી વનસ્પતિ કહેશું. પરિવાર જોઈએ. નર અને માદા પુષ્પો અલગ અલગ વનસ્પતિ છોડ ઉપર આવેલા હોય તો આવી વનસ્પતિને આપણે શું નામ આપશું? વિષમ સુકાયક વનસ્પતિ. આ ઉદાહરણ તરીકે કોઈ વનસ્પતિ છે. હવે આ વનસ્પતિ ઉપર માત્ર નર પુષ્પો જ આવે છે અને બાજુની જે વનસ્પતિ છે એની ઉપર માત્ર માદા પુષ્પો આવે છે. નર પુષ્પ, બરાબર. અને અહીંયા જોવા મળે છે માદા પુષ્પો. તો આવી વનસ્પતિઓને વિષમ સુકાયક વનસ્પતિ એટલે ત્રિસદની વનસ્પતિ કહેવાય. બરાબર. ખ્યાલ આવશે અહીંયા સુધી? બેમાં બે વ્યાખ્યા પૂછાય તો હા, સરસ. હવે આગળ આવું નવું વનસ્પતિના પુષ્પો માટે વાત કરીએ. પુષ્પો માટે પહેલા નંબર ઉપર આવે એક લિંગી પુષ્પ અને બીજા નંબર ઉપર આવે દ્વિલિંગી પુષ્પ. એને બીજા શબ્દોમાં કહેવાય ઉભયલિંગી પુષ્પ. આના ઉદાહરણ એક અંડરલાઈન કરી નાખજો. ખજૂર ત્રિસદની વનસ્પતિમાં છે, બરાબર. આ પપૈયું, ખજૂર બે છે. આ અંડરલાઈન કરી નાખજો. હા, પપૈયું. એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ. વાત અહીંયા પુષ્પની થાય છે, આ ખાસ ધ્યાન રાખજો. પુષ્પ એટલે કે ફૂલ. હવે આપણે 11મા ધોરણમાં એક ચેપ્ટર 5 ભણ્યા હતા. એમાં આપણે એટલી ખબર છે કે વનસ્પતિ હોય ને એમાં પુંકેસર અને સ્ત્રી કેસર આવી બે રચના આવેલી હોય. પુંકેસર એટલે નર પ્રજનન, સ્ત્રી કેસર એટલે માદા પ્રજનન. નો ખબર હોય તો આટલું જાણી, બરાબર. તો જો કોઈ પુષ્પ
जो पुष्प पुकेसर के स्त्री केसर બંનેમાંથી કોઈ એક ધરાવે તો આવા પુષ્પને એકલિંગી પુષ્પ કહેવામાં આવે છે। તો એકલિંગી પુષ્પમાં જો કદાચ પુષ્પ પુકેસર ધરાવે अथवा तो जो पुष्प स्त्री केसर धरावे, जो पुष्प पुकेसर धरावशे ने तो एने नर पुष्प कहेवामां आवे अने जो स्त्री केसर धरावे तो एने मादा पुष्प कहेवामां आवे। नर पुष्पने आवी संज्ञाथी दर्शाववामां आवे अने मादा पुष्पने आवी संज्ञाथी दर्शाववामां आवे। बीजा नंबर पर स्त्रीलिंगी अथवा तो उभयलिंगी पुष्प। હવે જો પુષ્પ સ્ત્રી કેસર અને પુકેસર બેય ધરાવે એક જ સાથે તો એને ત્રિલિંગી અથવા ઉભયલિંગી પુષ્પ કહેવામાં આવે છે। એક જ પુષ્પ પુકેસર અને સ્ત્રી કેસર બંને ધરાવે तो आवा पुष्पने त्रिलिंगी अथवा उभयलिंगी पुष्प तरीके ओळखवामां आवे अने एना माटे संज्ञा आवी वपराय। उभयलिंगी पुष्प ख्याल आवशे आ सुधी बराबर। एक सदनी द्विसदनी एकलिंगी पुष्प त्रिलिंगी पुष्प आवुं नवुं प्राणीओ माटे छे बराबर। प्राणियों में एक लिंगी प्राणी और उभयलिंगी प्राणी। प्राणियों एनिमल्स माटे बात करिए तो पहला नंबर ऊपर आवे एक लिंगी प्राणी और बीजा नंबर ऊपर आवे उभयलिंगी प्राणी। बीजा शब्द में इन्हें कहवाय त्रिलिंगी प्राणी। एक लिंगी प्राणी नो अर्थ शू थाय तो कि जे प्राणी नर प्रजनन तंत्र के मादा प्रजनन तंत्र बे मांथी कोई पण एक प्रजनन तंत्र धरावे, का तो नर प्रजनन तंत्र धरावशे अथवा तो मादा प्रजनन तंत्र धरावशे तो एने आपणे एक लिंगी प्राणी कहेशुं। उभयलिंगी में बे प्रजनन तंत्र एक ज साथे धरावे एक ज शरीरमां बराबर। तो जो प्राणी नर प्रजनन तंत्र के मादा प्रजनन तंत्र बन्ने मांथी कोई एक तंत्र धरावे तो आवा प्राणीओने एक लिंगी प्राणी कहेवाय। उदाहरण एक पास अंडरलाइन कर नाखो। उदाहरण तरीके वंदो, मानव, देड़को सारा लागे उदाहरण लखी सको छो बराबर। एक लिंगी होवो जोईए। तो प्राणी शरीर में मात्र एक ज प्रकारनुं प्रजनन तंत्र हशे, कां तो नर अथवा तो मादा। पण कदाच प्राणी शरीर में एक साथे बे तंत्र होय એટલે કે નર અને માદા બે પ્રજનન તંત્ર તો આપણે એને કહેશું ત્રિલિંગી અથવા ઉભયલિંગી प्राणी। जो प्राणी शरीर नर प्रजनन तंत्र अने मादा प्रजनन तंत्र बन्ने धरावे तो आवा प्राणीओने उभयलिंगी प्राणी कहेवाय। एना उदाहरण खास अंडरलाइन करजो। अळसिયું, जड़ो आप्युं छे, चपटा कृमि અને વાદળી સ્પોન્જી।
बंद कर दो। कंटिन्यू। 30 30 ने ऊपर लगे। एक्सेल। आप कोई ना ऑटोमेटिकली।